આજનું કરંટ અફેર તો ચાલો કરીએ આપણે જીપીએસસી ટેટ ટાટ માટે। તો વર્લ્ડ વેગન ડે દર વર્ષે 1 નવેમ્બરે ઉજવાય છે। ઉદ્દેશ્ય વેગન જીવનશૈલીને પ્રોત્સાહિત કરવું। શરૂઆત 1994થી થઈ હતી। લોઇસ વાલિસથી યુકેથી। વેગન શબ્દ કોને આપ્યો હતો? ડોનાલ્ડ વોટસને આપ્યો હતો, બરોબર। આગળનું દક્ષિણ કોરિયા એને હાઈન્યુમ્યુ 5 મિસાઇલ લોન્ચ પરીક્ષણ કર્યું। જમીનથી જમીન પ્રહાર કરતી બેલિસ્ટિક મિસાઇલ છે। ઉપનામ મોન્સ્ટર મિસાઇલ। વજન 36 ટન, લંબાઈ 16 મીટર, રેન્જ 600 થી 5000 કિલોમીટર, વોરહેડ 8 ટન, બંકર બસ્ટર। ભારત અને નેપાળે 400 કિલોવોટ પાવર પ્રોજેક્ટનો કરાર કર્યો। પાવર ગ્રીડ ઇન્ડિયા અને નેપાળનો એનઈ જેવી એસએચએ પર હસ્તાક્ષર। 2 જોઈન્ટ વેન્ચર કંપનીઓ સ્થાપિત થશે। પ્રોજેક્ટ રૂટ એમનો ઇનુરોવા એનપીથી ન્યૂ પૂર્ણિયા ઇન્ડિયા, બરોબર। આ ઇન્ડિયામાં આવશે અને ઇનુરોવા નેપાળનું, પછી લામકી નેપાળનું અને બરેલી ઇન્ડિયાનું। આ એમનો પ્રોજેક્ટ રૂટ રહેશે, બરેલીથી લામકી અને ન્યૂ પૂર્ણિયાથી ઇનુરોવા, બરોબર। હવે આગળનું સંજીવ કપૂર વર્લ્ડ ફૂડ પ્રાઇઝ સન્માન મળ્યું। એગ્રી ફૂડ પાયોનિયર તરીકે સન્માનિત। સ્થળ ડેન્સ મોઇન્સ, આયોવા, યુએસએ ખાતે। સ્થાપના એની થઈ હતી વર્લ્ડ એગ્રી ફૂડ પાયોનિયર 1986। ડોક્ટર નોર્મન બોરલુગ ઉપનામ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર માટેનો નોબેલ। યાદ રાખજો, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર માટેનો નોબેલ કોને આપવામાં આવ્યો છે? તો સંજીવ કપૂરને આપવામાં આવ્યો છે, બરોબર। પછી એઆઈ સંચાલિત ઓપન સોર્સ નોલેજ રિપોઝિટરી કોઈપણ માટે ફ્રી એન્ડ ઓપન સોર્સ। ટુરવે એક્સના સ્થાપના 2006, માલિકી 2022। એલોન મસ્ક, એક્સ પહેલા ટ્વિટર હતું, બરોબર। અને ટ્વિટરની સ્થાપના ક્યારે થઈ હતી? 2006માં। અને એઆઈ દ્વારા ગ્રોકીપીડિયા લોન્ચ કરવામાં આવ્યું, બરોબર। એ એઆઈ દ્વારા સંચાલિત છે, ઓપન સોર્સ નોલેજ, કોઈ પણ માટે ફ્રી અને ઓપન સોર્સ છે। એટલે ચેટ જીપીટી છે ને એવું જ આવશે આવું આપણે, બરોબર। ચેટ જીપીટી છે એવું જ ફ્રી પણ ગ્રોકીપીડિયા એલોન મસ્ક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે। આગળનું હવે રોહિત શર્મા ઓડીઆઈ રેન્કિંગ ફર્સ્ટ બેટ્સમેન બન્યા, બરાબર, પ્રથમવાર 38 વર્ષની ઉંમરે। સૌથી વયસ્ક ભારતીય બની ઉપલબ્ધિ નોંધાવી। પૂર્વમાં સચિન છે, પહેલા 1 નંબર પર હતા એવા સચિન છે, કોહલી છે, ધોની છે, શુભમન ગિલ। ધોનીએ સૌથી ફાસ્ટેસ્ટ 38 ઇનિંગમાં એ લાયા હતા, બરોબર, ઇનિંગમાં પહોંચ્યા હતા, સૌથી ફાસ્ટેસ્ટ 38 ઇનિંગ। હવે આગળનું ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પેયજળ સંવાદની બીજી આવૃત્તિ। આયોજક જળ શક્તિ મંત્રાલય અને DWS। હેતુ એનો જેજેએમ હેઠળ સ્થાનિક શાસન મજબૂત બનાવવું। પહેલી આવૃત્તિ 14 ઓક્ટોબર 2025। ડિજિટલ ટૂલ્સ એન્ડ પીયર લર્નિંગ। આગળનો યુપીનો 76મો જિલ્લો બન્યો કલ્યાણસિંહ નગર। નવા જિલ્લાની જાહેરાત કરી। અલીગઢ અને બુલંદશહરમાંથી અલગ, આ યાદ રાખવાનું, અલીગઢ અને બુલંદશહરમાંથી અલગ કરી યુપીનો 76મો જિલ્લો બન્યો કલ્યાણસિંહ નગર। અને કલ્યાણસિંહ પૂર્વ સીએમ હતા 1991 અને 1997 થી 1999। હવે આગળનો પ્રશ્ન, પીએમ મોદી એકતા નગરની મુલાકાત લીધી 31 ઓક્ટોબર, 150મી જયંતિ હતી, બરોબર, એટલું યાદ રાખજો। ગાંધીજીની જયંતિ હતી 156, ગાંધીજીની હતી 156। 16 નવા આકર્ષણ સુવિધાઓ ઉમેરાઈ। 800 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન થયું। ઓકે, હવે આગળનું એપીએમ ટર્મિનલ જીએમબી સાથે 1700 કરોડના એમઓયુ થયું। સ્થળ ગાંધીનગર અને સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ। હેતુ પીપાવાવ પોર્ટની ક્ષમતા વૃદ્ધિ। વિઝન 2047 માટે નેનો મેજર પાર્ક ક્ષમતા અને 3000 MMTPA લક્ષ્ય છે, બરોબર। પછી ચેસમાં ખુગેશ એન્ડ દિવ્યા ગોલ્ડ મેડાલિસ્ટ। યુરોપિયન ચેસ ક્લબ કપ હતો, ગોલ્ડ મેડલ જીત્યો। ચેસ વર્લ્ડ કપ 2025 31 ઓક્ટોબર થી 27 નવેમ્બર ગોવા ખાતે યોજાવાનો છે, બરોબર, યાદ રાખજો, ગોવા ખાતે। ટોપ 3 ખેલાડી 2026
કેન્ડિડેટ માટે ક્વોલિફાય થયા છે. ચેસ માટે ખુગેસેન દિવ્યા. બરોબર, બસ તો આજના માટે આટલું. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.